દર વર્ષની જેમ આ વર્ષે માતાજીની કૃપાથી, શીતલા માતાજીના કૃપાથી અમે આ 13મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ અને સમસ્ત કંથકોટ ગ્રામજનો દ્વારા અને આજુબાજુના ગામના કકરવા, મનફરા, અમારા મનફરાના સરપંચ શ્રી કાનાભાઈ જેમ આ મેળો ચાલુ કર્યો એમ અમને સેવા પૂરેપૂરી પાડે છે, જ્યાં જરૂરી હોય અહીંયા. અને તમામ કંથકોટ ગ્રામજનો અને તમામ સમાજના આગેવાનો અમને પૂરતી સહકાર આપે છે અને એવી જ હું અપેક્ષા રાખું છું. આવી જ રીતે આપણે હર હંમેશા સૌનો સાથ હશે, એકલા હાથથી કોઈ કામ થતું નથી. જો માતાજીની કૃપા થશે તો આવતા વર્ષે અમે આ મંદિરનું આયોજન અને એનું આગળનો કાર્યક્રમ કરશું બધાની સંમતિથી અને એની કૃપા હશે તો. અને જે આજુબાજુના ગામ કકરવા છે, નીલપર છે, વસવા, તોરણિયા, વામકા, હલરા, રામવાવ, કુડા, આ તમામ ગ્રામજનો અહીંયા અમારો માતાજીનો દર્શન કરવા અહીંયા આવે છે. ખારોઈ, માય, લાખાવાડ, આ તમામ મનફરા, આ તમામ ગ્રામજનો અહીં કને બડી સંખ્યામાં અહીંયા મેળો અમારો આ 13મો વર્ષમાં પ્રવેશી રહ્યા છે માતાજીની કૃપાથી. ને આવી જ રીતે હર હંમેશા દરેક ગામની અંદર અને કંથકોટ ગામની અંદર સુખ શાંતિ આપે એવી માતાજી પ્રાર્થના કરું છું. અને માતાજી જે આ તમામ ગ્રામજનો નાનાથી કરીને મોટા છે કરી બહેનો, દીકરીઓ તમામ આમાં સહયોગ આપે છે એને આવી જ રીતે સહયોગ આપતા રહે તો અમે આનાથી વિશેષ કામ કરશું. અને આજના મહાપ્રસાદના દાતાર પ્રકાશભાઈ બાબુભાઈ વાવિયા એમના તરફથી રાખવામાં આવ્યું છે. જેમ આ 13 વર્ષ થયા એમાં સખત ને સખત એમને મહાપ્રસાદનો દાતાર હોય છે, એમને માતાજી ખૂબ ખૂબ આપે એવી પ્રાર્થના એમના પિતાશ્રી બાબુભાઈથી ચાલુ કરવામાં આવ્યું છે. એમને તબિયત ખરાબ હોવાના કારણે આવી શક્યા નથી અને શક્યા તો અશોકભાઈ પ્રકાશભાઈ આવી શકત પણ એ નથી આવી અને એમને ખૂબ ખૂબ માતાજી આપે એવી. અને આજના કલાકાર સુરેશભાઈ બારોટ અને રમીલાબેન સુતાર અને સુરેશભાઈ બારોટના પિતાશ્રી અવસાન પામ્યા એમની લાંબી બીમારીના કારણે પોતે પહોંચી શક્યા નથી અને માતાજી કણે એમને જે અવસાન થયું છે હું કંથકોટ ગામ વતીથી એમને શ્રદ્ધાંજલિ રૂપે ગામ વતીથી શ્રદ્ધાંજલિ આપું છું. અને એના આત્માને ભગવાન માતાજી શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. અને રમીલાબેન સુતાર કલાકાર એ પણ થોડી વારમાં આવી ગયા છે અને આપણો આ અહીંયાથી જાય એટલે કાર્યક્રમ આપણો ગણેશ સ્થાપના કરી અને કાર્યક્રમ આગળ વધારશે. અને આજના પત્રિકાના દાતા, ચા પાણી કોફીના દાતા કરમણભાઈ લખમણભાઈ ઢાઢી તરફથી છે અને પત્રિકાના દાતા રમજાનભાઈ અલાનાભાઈ ખાસકલી ગામ ભસવાવ એમના તરફથી છે. એમને બધાને માતાજી ખૂબ ખૂબ આપે એવી પ્રાર્થના કરું છું. ને મારા માયાભાઈ એ પણ તમામે પણ નાનાથી કરીને મોટા સુધી બધાએ માતાજીના મેળામાં ખૂબ સહયોગ આપે છે. હમણાં ટૂંક સમયની અંદર અમારા સુલતાન સાહેબ પીરના મેળાનું પણ આયોજન તમામ ગ્રામજનો દ્વારા કરવામાં આવશે. આટલું કહી મારી વાણીને વિરામ આપું. ભારત માતાજી જય! ભારત માતાજી જય! જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, ભારત માતાજી જય! ભારત માતાજી જય! કંથનાથ મહારાજ કી પ્રસાદની વ્યવસ્થા કાર્યકર્તાને વિનંતી કરી કે ભાઈ ગણપતિ સ્થાપના થઈ જાય પછી ચાલુ કરો અને ત્યાં હાજર રહે. બોલીએ શીતલા માતા કી, કંથનાથ મહારાજ કી. દર વર્ષની જેમ આ વર્ષે માતાજીની કૃપાથી શીતલા માતાજીના મેળાનો આયોજન સમસ્ત કંથકોટ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. અને આ 13મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે માતાજીની કૃપાથી. અને 13 વર્ષથી સખત મહાપ્રસાદ દાતાર હોય એવા પ્રકાશભાઈ બાબુભાઈ વાવિયા એમના તરફથી હોય છે. એને માતાજી ઘણું આપે એવી પ્રાર્થના. પ્રથમ બાબુભાઈ દામજી વાવિયા એમને સેવ બુંદીથી ચાલુ કરાયું હતું અને બીજા વર્ષે
બધા એમ કે શીતલા માતાજીને આપણે ગરમ ખાવાની મનાઈ છે, એટલે અમે માતાજી કને રજા લીધી. નાની દીકરીને દુકાને લઈ અને કીધું દીકરી અમારે નારિયેલ એક વધાર. નારિયેલ લઈને અમે અહીંયા આવ્યા અને માતાજીને કને પ્રાર્થના કરી કે માતાજી જો તમારી કૃપા હોય તો અમે જે લાપસી તમારે બહુ પ્યારી હોય તો અમે લાપસી ને દાળ ભાતની શરૂઆત કરી તો નારિયેળ સારું નીકળવું જોઈએ અને એમાં નિશાની બીજની આવી જોઈએ. એવી રીતે એ દીકરીને નારિયેળ ફોડાયો ત્યારે નારિયેળ ભરપૂર પાણી નીકળ્યું અને ત્યાંથી બીજા વર્ષમાં અમે દાળ ભાત લાપસીને આજ દિન સુધી ચાલુ છે. એમની કૃપા હશે ત્યાં સુધી આપણે કરતા રહીશું. કાલે એવું જ બન્યું હતું માતાજીની અહીંયા ભમરા માતાજી અમને मात की जय। कंठनाथ देव की जय। माशापुरा मात की जय। यक्ष मोते वीर की जय। आई गवेची मात की जय। सोमनाथ महादेव की। भारत मात की। ओम नमः पार्वती पते और हर महादेव। દર વર્ષની આ વર્ષે અહીં શીતળા માતના મેળા નિમિત્તે અહીંયા દાંડિયા રાસનું આયોજન ને સમગ્ર ગામ બધા અહીંયા સેવામાં બધા એનો ખૂબ એવો લાભ છે. એમાં દાતાઓની સબતરફથી અમારે રાયધરભાઈ અહીંયા સૌપ્રથમ ગણપતિ મહારાજની વંદના કરી આગળ માં ભગવતી आईना गुणगा सुधारे। सब सत स्नेह में जपा गणपति लागा पाई। सब सत स्नेह में जपा गणपति लागा पाई। ईश्वर ईसी आराधवा सद्बुद्धि करो ने सहाय। ईश्वर ईसी आराधवा मारी सद्बुद्धि करो ने सहाय। अगज सुनी ने अमतणी मारी तू भगवती आई शीतला मारे जे तुझे। दैत विदारण देवियो मारी पर्वत पीछड़ आ।
દૈતી વિદાગણ દેવીઓ મારી પ્રગટ છવાઈયા ઉમિયા કંઠથી ઉપજો શિવજી તનો ઉપદેશ અંગડાના મેલ ઉતારીને એના બનાવ્યા છે ગણેશ અંગડાના મેલ ઉતારીને એના બનાવ્યા છે છો માતા ઉમિયાના બા વિધિ સિદ્ધિ ના ગેવાન ગણેશજી સુડા હેલે રાયા ને ગણેશજી સુડા વિધિ સિદ્ધિ ના આગેવાનો ગણેશજી સુડા વિધિ સિદ્ધિ ના આગેવાનો ગણેશજી સુડા ગણેશ
સુરે જમુના નાની ગણેશજી સુરા રીધિ સિદ્ધિ ના દેવાના ગણેશજી રે સુડા લાગે રાતની શરૂઆત થઈ ગઈ છે તો જેને પણ આવડતું હોય એ બધાની વિનંતી અહીંયા રાતમાં જોડાઈ જશે અહીંયાથી અમને પણ મજા આવશે એટલે જય શીતલામાં શીતલામાં ગમે છે રૂડે ઘરે મોદી રે મારી શીતલામાં ગમે છે રૂડા ઘરે મોદી રે મારી રમે છે તાઈ સાતમની સતવાગ એ મારી ગમે છે સાતમની સતવાગ એ મારી શીતલામાં ગમે રૂડે ઘરે એ મારી શીતલામાં ગમે છે રૂડે જય જય શીતલામાં વાહ ખમજો માવડી ગમે છે રૂડે એ મારી માવડી ગમે રૂડે જય શીતલામાં अच्छा
આશરે હું જીવે મારી પાંગલા આવે છે તારા આશરે હું જીવે એ મારી પાંગલાને હાથ પગ આપજો એ મારી પાંગલાને હાથ પગ આપજો એ શીતળા મારી રમે છે રૂડે ઘરે બેઠી એ શીતળા મારી રમે છે રૂડે ઘરે બેઠી ચાલુ થઈ ગયો છે તો પ્રસાદ લેવાનો હોય તો બધાની વિનંતી પ્રસાદ ચાલુ થઈ ગયો છે જેમ ભાઈઓ બહેનો ભાઈ ભક્તો બધા આવ્યા છે એટલે વિનંતી બધા પ્રસાદ લેજો અને ખાસ કરીને પ્રસાદનો કોઈ બગાડ ના કરશો એટલે બધા આખે કુવાને નવ એ પાવ થારે વન રાવણમાં રાધેશી આખે કુવાને નવ એ પાવ થારે વન એ 16 સીધે પાણી રાની 16 સીધે પાણી રાની આરે રાધા ગોપી ગાવે 16 સીધે પાણી રાની આરે રાધા ગોપી ગાવે પાણી રાધે વન કુવાને નવ એ પાવ થારે વન આખે કુવાને નવ એ પાવ થારે કાઠે તે કાન ઘોડા એ ખેલ વેરે વન કાઠે તે કાન ઘોડા ખેલ વેરે વન
કુવાને નવ એ ભાવ થારે વન રાવણ આજે કુવાને નવ એ ભાવ થારે રસિયા રંગ રસિયા યક્ષ જાતે એવો તારો ઘડુલો ગોળી એ નહીં ચડે રે વન પૂછે મારા ભગવતી રે પૂછે મારા ભગવતી અરે રાધા ગોપી કાન પાણી લાગે વન રાવણ આધે ભુવાને નવ એ પાવ થારે વન એ ભાવ થાકે સિમહુ વિના મને ગઈ રાજલ મારા માથે છે સિમહુનો ભાગ રાજલ રાજલ મારવાડી મારા હાથે છે મારુનો ભારો રાજલ
મોતે યક્ષ મોતે કરો ને ધીરજ ધરો કે આજ જાવું કે છે શું છે તિયર તારું અરે યા નજીકમાં દાદા કંથલનાથ બેઠા છે અમને યાદ કરો છે કંથલજી નાથ નો વાકડો બોલો કંથલજી નાથ નો વાકડો હો નાનો હરી ગોરો કંથલજી નાથજી નહીં વાકડો બોલો કંથલજી નાથજી નહીં આદેશ કંથલજી નાથજી ને ઉતારાઓ બોલા મારા કંથલજી નાથજી ને ઉતારાઓ બોલા એ સુમેરીના હરી બોલ મારા એ સુમેરીના હરી બોલ કંથલજી નાથજી ને વાકડો બોલો કંથલજી નાથજી ને દાદાની મેળ છે મારે લીલા લેર છે મારે જખ દાદાની મેળ છે મારે લીલા લેર છે મારે યક્ષ બોતેર નો દીવો અખંડ મારા ઘેર છે એ મારે દાદાનો દીવો અખંડ મારા ઘેર છે મારા દાદાનો દીવો અખંડ મારા ઘેર છે મારા દાદાના પ્રતાપે મારે લીલા લેર છે મારા દાદાના
શીતલામાં કંઠળજી નાથજીને ભોજની બાવતા રે કંઠળજી નાથજીને ભોજની બાવતા યેસુ કથિયલા યેસુ કથિયલા કંઠળજી નાથજીને વાગલો કેડે હો નાનો હરી દોરો મારા કેડે હો નાનો હરી દોરો કંઠળજી નાથજીને વાગલો કંઠળજી નાથજીને અરે અરે રાસનો રાઉન્ડ ત્યારનું ચાલુ થઈ ગયું છે બધાની વિનંતી આજુબાજુ બધા ઉભેલા પ્રેમી જનતા એટલે બધા રમવા માટે જોડાઈ જાવ તો અહીંયા અમને પણ મજા આવે ને ये कान तारी ये मोरनी ये मोहिनी में रोता बाल में कंदा ये यही हरवा हाथ नीले माचमरा दुनिया इवली जो चाहे ये काना इवली जो
અમરિયા મારા કદલા ઉપર બેસરા નહીં મારી લાગે તો કે નહીં મારી લાગે નહીં મારી લાગે તો કે નહીં મારી લાગે મારા છેલવન જાગા તો કે નહીં મારી સૈયદ મોગી સૈયદ મોગી ભોજન નો કરનાર જાદવ રાય યારે યારે લો હે આવશે કઈ સાતમ ને સોમવારે આઠમની મધરાતે
છે રે મોર એ હું રાજ જાગે ઉગશે રે બેન માતાની હાજરી છે અને બેન માતાઓને પણ રમવું હોય એ બેન માતા પણ રમી શકે છે. કુવામાં કાગેલી નાના વાડામાં છોડ ખાના કુવામાં કાગેલી નાના વાડામાં છોડ ખાના નાગરવેલ કાના નાગરવેલ એ કાના કાવેલી તોડને ઝીણી ઝીણી મોરખાના કાવેલી તોડને નાગરવેલ કાના નાગરવેલ એ કાના નાગરવેલ કાના નાગરવેલ કાના હું તો હળદળ તળાવ પાણી દઈ રે મને મથીરાની માયા લાગી હું તો ચકારના પાણી ભરવા ગઈ રે મને મથીરા